બોટાદના બરવાળા પંથકમાં એક 14 વર્ષની બાળકી સાથે એક વૃદ્ધે પૈસાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। બોટાદના બરવાળા પંથકમાં એક વૃદ્ધની હેવાનિયત સામે આવી છે, ત્યારે આ વૃદ્ધ દ્વારા અન્ય 2 બાવળાઓની પણ શારીરિક છેડતી કરી હોવાનું મનાય છે। વૃદ્ધના કલંકિત કૃત્યથી લોકો રોષે ભરાયા હતા, જો કે આ કૃત્ય કરીને પોતે ફરાર થઈ ગયો હતો। જ્યારે આ સમગ્ર દુષ્કર્મનો વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને બરવાળા પોલીસ સ્ટેશનમાં આ ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા બરવાળા પોલીસ ફોનના લોકેશનના આધારે તપાસ કરતા તે વડોદરામાં હોવાનું જણાવતા અગાઉ બરવાળામાં ફરજ બજાવતા અને હાલ વડોદરા LCBમાં ફરજ બજાવતા PSI ભગીરથસિંહ વાળાએ લોકેશન ટ્રેસ કરી આરોપીને વડોદરાના ભાયલી રોડ નંદ હોસ્પિટલ પાસેથી ઝડપી લીધો હતો। બરવાળા પોલીસને સોંપ્યો હતો, જો કે આ ઈસમ મહિલાઓની છેડતી કરવા માટે પંથકમાં કુખ્યાત હતો તેવું પણ જાણવા મળે છે। જો કે સત્ય હકીકત તેના રિમાન્ડ દરમિયાન બહાર આવશે। હાલ તો બરવાળા પોલીસ તપાસ કરી રહી છે।